હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું. હવે આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 3 મેટલ કાસ્ટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્ટ્રોડક્શન ટુ મેટલ કાસ્ટિંગ. Casting is one of the most versatile form of mechanical process for producing components because there is not limit to the size, shape and intricacy of the articles that can be produced by કાસ્ટિંગ. હવે કાસ્ટિંગ જે છે એ મિકેનિકલ પ્રોસેસની જૂનામાં જૂની પ્રોસેસ છે કે જેના દ્વારા કોમ્પોનન્ટ્સ બનાવી શકાય છે. હવે કાસ્ટિંગથી બનાવવામાં આવતા કોમ્પોનન્ટ્સ છે એની સાઇઝ, શેપ, એની અનિયમિતતા જે છે એની કોઈ લિમિટ હોતી નથી. મતલબ કે કાસ્ટિંગ દ્વારા કોઈ પણ આકારનો, કોઈ પણ માપનો, કોઈ પણ અનિયમિત કોમ્પોનન્ટ છે એ ઇઝીલી કાસ્ટિંગ દ્વારા બનાવી શકાય છે. Metal casting is the process of pouring a metal in a liquid form into a mold and allowing it to solidify to produce the desired product. હવે મેટલ કાસ્ટિંગ શું છે? તો મેટલ કાસ્ટિંગમાં જે મેટલ છે એને ગરમ કરીને લિક્વિડ ફોર્મમાં લાવીને અને મોલ્ડમાં નાખવામાં આવે છે અને પછી એનું સોલિડિફિકેશન થવા દેવામાં આવે છે, બરાબર. અને મોલ્ડમાં આપણને જે શેપનો કોમ્પોનન્ટ જોઈએ છે એ શેપનો કોમ્પોનન્ટ આપણને મળશે. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? મેટલ કાસ્ટિંગ પ્રોસેસ કહેવાય છે. મેટલ કાસ્ટિંગ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોલોઈંગ 5 સ્ટેજીસ: પેટર્ન મેકિંગ, mold and core making, melting and pouring, cleaning of casting, inspection and testing. હવે મેટલ કાસ્ટિંગ છે એ મેટલ કાસ્ટિંગને 5 સ્ટેજમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો પેટર્ન મેકિંગ, પેટર્ન બનાવવામાં આવશે. એના પછી છે મોલ્ડ એન્ડ કોર મેકિંગ, એના પછી છે મેલ્ટિંગ એન્ડ પોરિંગ, એના પછી છે ક્લીનિંગ ઓફ કાસ્ટિંગ અને છેલ્લું છે ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ, બરાબર. તો આ 5 સ્ટેજ છે. 5 સ્ટેજમાં કાસ્ટિંગ પ્રોસેસ કરવામાં આવે છે. હવે કાસ્ટિંગ જે છે એ કોઈ પણ મેટલ કે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ નીચું હોય એના પર કાસ્ટિંગ પ્રોસેસ ઇઝીલી કરી શકાય છે. ઓકે, હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ફાઉન્ડ્રી, બરાબર. સૌથી પહેલાં તો ફાઉન્ડ્રી એટલે શું? તો જે જગ્યા પર કાસ્ટિંગ પ્રોસેસ કરવામાં આવે છે એને શું કહેવાય છે? ફાઉન્ડ્રી કહેવાય છે. ફાઉન્ડ્રી ઇઝ અ પ્લેસ વેર મેટલ કાસ્ટિંગ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ. હવે ફાઉન્ડ્રી જે છે એ ફાઉન્ડ્રી મેઇનલી 2 પ્રકારની છે, બરાબર. એમાં સૌથી પહેલી ફાઉન્ડ્રી છે ફેરસ ફાઉન્ડ્રી અને સેકન્ડ છે નોન ફેરસ ફાઉન્ડ્રી. ફેરસ ફાઉન્ડ્રીમાં 3 ટાઈપ પડે છે: ફાઉન્ડ્રી ફોર સ્ટીલ, ફાઉન્ડ્રી ફોર ગ્રે આયર્ન, ફાઉન્ડ્રી ફોર મેલેએબલ કાસ્ટ આયર્ન. અને નોન ફેરસ ફાઉન્ડ્રી જે છે એ નોન ફેરસ ફાઉન્ડ્રીમાં શું આવે છે? ફાઉન્ડ્રી ફોર પ્રીસિયસ મેટલ્સ અને ફાઉન્ડ્રી ફોર લાઇટ મેટલ્સ. હવે ફેરસ મેટલ એટલે કે લોહ ધાતુ જેને કહેવાય, બરાબર. જે ફાઉન્ડ્રીમાં ફક્ત અને ફક્ત ફેરસ મેટલ્સનું કાસ્ટિંગ કરવામાં આવે તો એવી જે ફાઉન્ડ્રી છે એને શું કહેવાય છે? ફેરસ ફાઉન્ડ્રી કહેવાય છે. અને નોન ફેરસ કોને કહીશું? એટલે કે અલોહ ધાતુ. જે જગ્યા પર નોન ફેરસ મેટલ્સનું કાસ્ટિંગ કરવામાં આવે તો એને શું કહેવાય છે? નોન ફેરસ ફાઉન્ડ્રી કહેવાય છે. હવે આ જે ફાઉન્ડ્રી ફોર પ્રીસિયસ મેટલ્સ છે તો એમાં કયા કયા મેટલ્સ આવે? તો પિત્તળ છે, બ્રાસ છે, બ્રોન્ઝ છે, બરાબર. તો આ બધા જે મેટલ્સનું જ્યારે કાસ્ટિંગ જે જગ્યા પર કરવામાં આવે તો એને શું કહેવાય છે? ફાઉન્ડ્રી ફોર પ્રીસિયસ મેટલ્સ. અને ફાઉન્ડ્રી ફોર લાઇટ મેટલ્સ, તો એમાં કોઈ પણ લાઇટ વેટની ધાતુ છે, મતલબ કે એલ્યુમિનિયમ છે, એ એલ્યુમિનિયમ જેવી મેટલનું જ્યારે કાસ્ટિંગ જે જગ્યા પર કરવામાં આવે તો એવી જે ફાઉન્ડ્રી છે એ ફાઉન્ડ્રીને શું કહેવાય છે? ફાઉન્ડ્રી ફોર લાઇટ મેટલ્સ. ઓકે, હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ કાસ્ટિંગ પ્રોસેસ. કાસ્ટિંગ પ્રોસેસના ફાયદા શું છે, એની લિમિટેશન શું છે એ. સૌથી પહેલાં તો આપણે એડવાન્ટેજીસ જોઈએ. કોમ્પ્લિકેટેડ એન્ડ હેવી જોબ્સ ઇઝીલી મેન્યુફેક્ચર્ડ. હવે કોઈ પણ અટપટા અને ભારે દાગીના બનાવવા હોય તો એ કાસ્ટિંગ પ્રોસેસથી ઇઝીલી બનાવી શકાય છે. ઓલમોસ્ટ ઓલ મેટલ્સ કાસ્ટિંગ ઇઝ પોસિબલ. મોસ્ટલી જેટલી પણ ધાતુ છે એ ધાતુનું આપણે કાસ્ટિંગ કરી શકીએ છીએ. ઇન અધર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ the job is divided into number of parts
while in casting all the parts are casted as single job. હવે બીજી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે તો એમાં કોઈ પણ કોમ્પોનન્ટ આપણે બનાવવો હોય તો પહેલા તો એને નાના નાના અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને અને પછી એનું એસેમ્બલ કરવામાં આવે. જ્યારે કાસ્ટિંગમાં શું છે, તમે એક સિંગલ જોબમાં આપણો જે કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ પ્રિપેર કરી શકો છો. ઇકોનોમિક ઇન માસ પ્રોડક્શન. માસ પ્રોડક્શન માટે શું છે, સસ્તું છે. જે કાસ્ટિંગ પ્રોસેસ છે માસ પ્રોડક્શન કરવું હોય તો એની માટે સસ્તું છે. In some of the components, accuracy and precision are maintained, so cost is saving in machining process. હવે કાસ્ટિંગથી બનાવવામાં આવતા જે જોબ્સ છે, કોમ્પોનન્ટ્સ છે, એ કેવા હશે, એક્યુરેટ મળશે. તો એના કારણે એની જે સાઇઝમાં જે વધારાની મશીનિંગ પ્રોસેસ કરવી પડે એ કરવી પડતી નથી. એના કારણે વધારાની જે મશીનિંગ પ્રોસેસ છે એનો ખર્ચ બચી જાય છે. એની ઇન્ટ્રિકેટ શેપ્સ કેન બી પ્રોડ્યુસ્ડ. કોઈ પણ અનિયમિત આકાર છે એ અનિયમિત આકાર કાસ્ટિંગથી ઇઝીલી બનાવી શકાય છે. ઇન ફાઉન્ડ્રી, homogeneous mixture is prepared and different shape is produced with the same homogeneous mixture property, while in the process, in other process it is not possible. હવે જે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગમાં હોમોજીનિયસ મિક્સચર તૈયાર કરવામાં આવે છે, બરાબર. હોમોજીનિયસ મિક્સચર એટલે શું, તો જે મેટલ છે એ મેટલનું બંધારણ કેવું હોય, સરખું હોય, બરાબર. અને અલગ અલગ શેપના કોમ્પોનન્ટ્સ આપણે બનાવી શકીએ છીએ. જ્યારે તમે કાસ્ટિંગથી હોમોજીનિયસ મિક્સચરથી કોઈ પણ કોમ્પોનન્ટ બનાવશો તો એ કોમ્પોનન્ટ આપણને કેવો મળશે, વ્યવસ્થિત પ્રોપર્ટી, વ્યવસ્થિત મિકેનિકલ પ્રોપર્ટી વાળું કોમ્પોનન્ટ આપણને મળશે, બરાબર. એનું જે સ્ટ્રક્ચર છે એ કેવું હશે, પ્રોપર હશે. જ્યારે બીજી મિકેનિકલ પ્રોસેસ છે, બીજી મિકેનિકલ પ્રોસેસમાં આ વસ્તુ પોસિબલ છે નહીં. હવે એના લિમિટેશન્સ આપણે જોઈએ. ઇટ ઇઝ કોસ્ટલી ફોર સ્મોલ ક્વોન્ટિટી જોબ. કોઈ પણ નાના કોમ્પોનન્ટ્સ આપણે બનાવવા હોય, નાના અને જે નંબર ઓફ જોબ્સ જ્યારે ઓછા હોય તો ત્યારે કાસ્ટિંગ જે છે એ મોંઘું પડે છે. મેક્સિમમ કેર ઇઝ ટેકન ટુ અવોઇડ ડિફેક્ટ્સ ઇન ધી કાસ્ટિંગ. કાસ્ટિંગમાં ડિફેક્ટ્સ ના થાય એની માટે આપણે વધારેમાં વધારે ધ્યાન રાખવું પડે છે. Directional strength is possible in forging or extrusion, while in casting it is not possible. હવે જ્યારે તમે કોઈ કોમ્પોનન્ટ પર ફોર્જિંગ અને એક્સટ્રુઝન પ્રોસેસ કરશો, તમને ખબર છે કે ફોર્જિંગ અને એક્સટ્રુઝનમાં શું થાય છે, તો મેટલને આપણે ગરમ કરીને અને પછી એના પર હેમરિંગ કરીને અને પછી કોઈ પણ કોમ્પોનન્ટ બનાવીએ છીએ. તો એના કારણે જે કોમ્પોનન્ટ છે, કોમ્પોનન્ટની સ્ટ્રેન્થ આપણને કેવી મળે છે, વધારે મળે છે. જ્યારે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગમાં કોઈ પણ કોમ્પોનન્ટની આપણને સ્ટ્રેન્થ પ્રોપર મળતી નથી. હવે આપણે જોઈએ પેટર્ન મેકિંગ. હવે પેટર્ન મેકિંગ જે છે એ કાસ્ટિંગનું સૌથી પહેલું સ્ટેપ છે. પેટર્ન મેકિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન કાસ્ટિંગ પ્રોસેસ. ઇટ ઇઝ અ મોડલ ઓફ વર્કપીસ ટુ બી મેન્યુફેક્ચર્ડ. પેટર્ન શું છે, તો આપણે જે શેપનો કોમ્પોનન્ટ બનાવવો છે તો એની રિપ્લિકા બનાવવી, સેમ એવી જ એક પેટર્ન બનાવી, એ શું છે, પેટર્ન મેકિંગ છે. પેટર્ન ઇઝ ડિફાઇન્ડ એઝ, હવે 5 અલગ અલગ રીતે પેટર્નની આપણે ડેફિનેશન આપી શકીએ છીએ. ઇટ ઇઝ અ રેપ્લિકા ઓર મોડલ ઓફ કોમ્પોનન્ટ ટુ બી કાસ્ટેડ. જે કોમ્પોનન્ટનું આપણે કાસ્ટિંગ કરવું છે એનું મોડલ અથવા તો રિપ્લિકા, એ શું છે, પેટર્ન. પેટર્ન ઇઝ અ ફાઉન્ડ્રી મેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્રિપેર મોલ્ડ ઓર કેવિટી. હવે પેટર્ન શું છે, તો જે મોલ્ડ છે એ મોલ્ડને બનાવીને એમાં કેવિટી પ્રોડ્યુસ કરવાની. જે ફાઉન્ડ્રી મેન છે, જે ફાઉન્ડ્રી બનાવે છે, એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના કારણે મોલ્ડ અથવા તો બીબું તૈયાર કરી શકાય, એ પેટર્ન છે. પેટર્ન ઇઝ અ કોમ્પોનન્ટ ઓફ કાસ્ટિંગ શેપ વિથઆઉટ અલોયન્સીસ. પેટર્ન જે છે એ પેટર્ન અલોયન્સ સિવાયનો કાસ્ટિંગથી મેળવવા માટેનો જોબનો, વર્કપીસનો આકાર છે. Pattern is a shape around which sand is packed and cavity is produced, and in that cavity metal is poured to get desired shape. હવે પેટર્ન જે છે એક એવો આકાર છે કે જેની આજુબાજુમાં સેન્ડ જે છે એ સેન્ડ પેક કરીને કેવિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે અને પછી એમાં જે આપણી પીગાળેલી ધાતુ છે એ પીગાળેલી ધાતુ નાખીને અને પછી વર્કપીસ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે જોઈએ
મોલ્ડ કોને કહેવાય? Mold is a cavity prepared by workpiece shape pattern inside the sand. હવે મોલ્ડ જે છે એ મોલ્ડ આપણે જ્યારે કાસ્ટિંગ કરવાનું હશે તો એમાં કેવિટી તૈયાર કરવી પડશે. કેવિટી કેમ કે આપણને કયા શેપનો કોમ્પોનન્ટ જોઈએ છે એ શેપ આપણે રેતીમાં એની છાપ પાડવી પડે, બરાબર? તો એ શું છે? મોલ્ડ છે. The size, shape, surface finish and quality of casting is entirely dependent on pattern and pattern maker. હવે તમારો જે કોમ્પોનન્ટ છે એ કાસ્ટિંગ દ્વારા કેવો બને છે એ એનો કમ્પ્લીટ આધાર કોના પર રાખે છે? પેટર્ન અને પેટર્ન મેકર પર આધાર રાખે છે. The following points are considered while પેટર્ન મેકિંગ જ્યારે બનાવવાનું હોય ત્યારે તમારે નીચેની વસ્તુઓ ધ્યાન રાખવાની છે. પહેલું છે ટાઈપ ઓફ મેટલ ટુ બી કાસ્ટ. કઈ ધાતુનું કાસ્ટિંગ કરવાનું છે એ. જે મેટલનું કાસ્ટિંગ કરવાનું હોય એ પ્રમાણે આપણે પેટર્ન બનાવવી પડે. પછી એ પ્રમાણે આપણે મટીરિયલ લેવું પડે અને એ પ્રમાણે આપણે પેટર્ન બનાવવી પડે. એના પછી નંબર ઓફ મોલ્ડ પ્રિપેર્ડ બાય પેટર્ન. હવે પેટર્ન દ્વારા આપણે કેટલા મોલ્ડ બનાવવાના છે એ. રિક્વાયર્ડ સરફેસ ફિનિશ. આપણને કેવી સરફેસ ફિનિશ જોઈએ છે? દાગીનાની સપાટી પર જોઈતું સરફેસ ફિનિશ. એના પછી છે પ્રિપેરેશન ઓફ મોલ્ડ બનાવવાની રીત. હાઉ ટુ ટેકિંગ આઉટ પેટર્ન ફ્રોમ મોલ્ડ. હવે મોલ્ડમાંથી કાસ્ટિંગ થયા પછી આપણે જે મોલ્ડ છે એ મોલ્ડમાં કેવિટી કર્યા પછી પેટર્નને કઈ રીતે બહાર કાઢવાનો છે એ. તો આ બધા પર પેટર્ન મેકિંગ આધાર રાખે છે. જનરલી પેટર્ન લેઆઉટ ઇઝ ડિસાઇડેડ આફ્ટર કન્સિડરિંગ ટાઇપ્સ ઓફ પેટર્ન એન્ડ પ્રોસેસ ઓફ મોલ્ડ લેઆઉટ ઇઝ ડ્રોન ઓન સિમ્પલ વુડ શીટ એન્ડ પેટર્ન અલાયન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ઇટ. હવે મોલ્ડ માટેની સામાન્ય રીત જે છે એ પેટર્નનો પ્રકાર નક્કી કર્યા બાદ પછી પેટર્ન બનાવનાર પેટર્નનો લેઆઉટ નક્કી કરે છે અને પછી જે લેઆઉટ છે એ લેઆઉટને કોઈ પણ વુડ પર દોરીને અને માપ સાથે એ વુડ પર શું કરશે? એ જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટનું ડ્રોઈંગ કરી દેશે, બરાબર? તો આ છે પેટર્ન મેકિંગ. પેટર્ન મેકર વિલ ટેક સાઇઝ ફ્રોમ ધી લેઆઉટ. હવે આપણે જોઈએ પેટર્ન મટીરિયલ. આપણને ખબર પડી ગઈ કે પેટર્ન શું છે. જો પેટર્ન માટે ફરીથી હું તમને કહી દઉં છું કે પેટર્ન શું છે. આપણે જે કોમ્પોનન્ટ બનાવવાનો છે, બરાબર, એ કોમ્પોનન્ટની સેમ રિપ્લિકા નાનું એવું મોડલ તમે બનાવો છો કે મારે આવો કોમ્પોનન્ટ શું કરવાનો છે? કાસ્ટ કરવાનો છે. એ શું છે? પેટર્ન છે. ઓકે. હવે એ પેટર્ન બનાવવા માટે આપણે કયા મટીરિયલ્સ યુઝ કરીએ છીએ એ. Pattern is used to prepare mold. Different materials are used for pattern like wood, metal, plastic, plaster of Paris and wax. હવે પેટર્ન માટેના કયા મટીરિયલ યુઝ થાય છે? તો એમાં છે વુડ, મેટલ, પ્લાસ્ટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ અને વેક્સ. હવે આપણે આ જે મટીરિયલ છે અલગ અલગ જોઈએ આપણે કે કયા મટીરિયલ યુઝ થાય છે, એના એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે અને એના યુઝેસ કઈ જગ્યાએ છે એ. એમાં સૌથી પહેલું છે વુડ. વુડ ઇઝ મોસ્ટ કોમન મટીરિયલ યુઝડ ફોર મેકિંગ પેટર્ન્સ. જનરલી પાઇન વુડ, ટીક વુડ, મહોગની એન્ડ દિયોદર આર વેલ નોન પેટર્ન મટીરિયલ્સ. હવે વુડ જે છે એ જનરલી યુઝ થાય છે, બરાબર, કાસ્ટિંગમાં. અને એમાં કયા વુડનો ઉપયોગ થાય છે? તો પાઇન છે, ટીક છે, મહોગની છે, દિયોદર છે. આ બધા જે વુડ છે એ જનરલી પેટર્ન બનાવવા માટે યુઝ થતા હોય છે. હવે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એની એપ્લિકેશન જોઈએ આપણે. તો એડવાન્ટેજમાં સૌથી પહેલું એડવાન્ટેજ શું છે? ઇટ ઇઝ ચીપ એન્ડ ઇઝીલી અવેલેબલ. વુડ જે છે સસ્તું છે અને ઇઝીલી અવેલેબલ છે. એઝ ઓફ શેપિંગ. હવે માપ જે છે આપણે ઇઝીલી આપણે શેપ જે આપવો હોય એ વુડને આપી શકીએ છીએ. લાઇટ વેટ, સો એઝ ઓફ હેન્ડલિંગ, ઇઝી હેન્ડલ છે. ઇટ્સ સરફેસ કેન બી ઇઝીલી મેડ સ્મૂથ બાય સેન્ડિંગ. હવે રેતી દ્વારા
આપણે જે કેવિટી પાડીશું તો એ કેવિટી જે છે એની સરફેસ આપણે ઇઝીલી સ્મૂથ કરી શકીએ છીએ, બરાબર. ઇટ્સ સરફેસ કેન બી ઇઝીલી મેડ સ્મૂથ બાય સેન્ડિંગ, સોરી રિપીટ થયું છે અહીંયા, ઇટ કેન બી કટ એન્ડ જોઈન ઇન્ટુ મેની ફોર્મ્સ. હવે વુડ જે છે એ વુડને કટિંગ કરીને અને અલગ અલગ પાર્ટ્સમાં આપણે એને જોઈન્ટ કરી શકીએ છીએ. વુડને ઇઝીલી જોઈન્ટ કરી શકાશે. ડિફરન્ટ સાઇઝ એઝ પર ધ ડિઝાઇન કેન બી પ્રોડ્યુસ્ડ. અલગ અલગ સાઇઝના જે બી ડિઝાઇન છે એ પ્રમાણે આપણે પેટર્ન વુડની બનાવી શકીએ છીએ. હવે એના ડિસએડવાન્ટેજ શું છે? ઇટ ઇઝ અફેક્ટેડ બાય મોઇસ્ચર, ધેર બાય ઇટ ટ્વિસ્ટ ઓર શ્રિંક્સ. હવે તમને ખબર છે કે વુડ પર ભેજની અસર પડે છે, તો ભેજની અસરના કારણે જે લાકડું છે એ શ્રિંક થઈ જશે અથવા તો ટ્વિસ્ટ થશે, એટલે કે વળી જશે, બરાબર. વળી જશે અથવા તો એનું સંકોચન થશે અથવા તો ફૂલી જશે. ઓકે, તો આ એક પહેલું ડિસએડવાન્ટેજ છે. ઇટ ડિફોર્મ્સ ઓન ડ્રાઇંગ. હવે જો ડ્રાય થાય, વધારે પડતું તમે લાકડાને ગરમ કરો તો તમને ખબર છે કે શું થાય છે, તૂટી જાય છે. ઇટ વિયર આઉટ ક્વિકલી એઝ અ રિઝલ્ટ ઓફ સેન્ડ એબ્રેઝન. સેન્ડ એબ્રેઝનના કારણે લાકડું તૂટી શકે છે. ઇફ નોટ સ્ટોર્ડ પ્રોપરલી ઇટ મે વેર્પ. હવે જો એને આપણે પ્રોપરલી સ્ટોર ના કરીએ લાકડાને તો શું થશે, તૂટી જશે, બરાબર. વેર્પ, રફ થઈ જશે, બરાબર, તૂટફૂટની શક્યતા રહેશે. ઇટ્સ સ્ટ્રેન્થ ઇઝ લો એન્ડ ટેન્ડ્સ ટુ બ્રેક ઓન રફ યુસેજ, બરાબર. રફ યુસેજના કારણે લાકડું તૂટી શકે છે. તો આ બધા શું છે, એના ડિસએડવાન્ટેજીસ છે. દેન એપ્લિકેશન. ઇટ ઇઝ યુઝડ વેર પેટર્ન સાઇઝ ઇઝ બિગ એન્ડ હેવી. જ્યાં પણ પેટર્નની સાઇઝ ભારે અને મોટી છે ત્યાં આગળ વુડનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ યુઝડ ફોર મિનિમમ ક્વોન્ટિટી જોબ. ઓછી ક્વોન્ટિટીના જોબ્સ જ્યારે બનાવવા હોય તો ત્યારે લાકડાનો વુડનો ઉપયોગ થાય છે. તો આ પહેલું મટીરિયલ થઈ ગયું વુડ. પેટર્ન મટીરિયલ જે ક્વેશ્ચન છે એ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એના પછી છે મેટલ્સ, ધાતુઓ. Metal patterns are used for mass production of casting. Generally, aluminum alloy, brass, white metal and cast iron are used. હવે મેટલ પેટર્ન્સ છે એ જનરલી માસ પ્રોડક્શન કરવું હોય તો એની માટે યુઝ થાય છે. હવે મેટલ્સમાં, ધાતુઓમાં આપણે કાસ્ટિંગમાં કઈ કઈ ધાતુઓ યુઝ કરીએ છીએ તો એમાં છે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ અલોય છે, બ્રાસ છે, વ્હાઇટ મેટલ્સ છે, કાસ્ટ આયર્ન છે. તો આ બધા જે છે એ પેટર્ન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે વુડની કમ્પેરિઝનમાં મેટલના શું ફાયદા છે, શું ગેરફાયદા છે એ આપણે જોઈએ. હવે તો એમાં સૌથી પહેલું છે એડવાન્ટેજ આપણે જોઈએ, સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ, ગુડ વિયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી. સ્ટ્રોંગ છે, વધારે લાંબુ ચાલી શકે. વિયર રેઝિસ્ટન્સ પણ કેવું છે, સારું છે વુડની કમ્પેરમાં. દે ડુ નોટ ડિફોર્મ, શ્રિંક એન્ડ ટ્વિસ્ટ. લાકડું જે છે એ શ્રિંક થઈ જતું હતું, ટ્વિસ્ટ થઈ જાય, એનામાં ડિફોર્મ થઈ જાય, બટ મેટલમાં આ બધું થતું નથી. બેટર સરફેસ ફિનિશ એન્ડ ડિઝાયર્ડ એક્યુરેસી ઇઝ અચીવ્ડ. હવે આપણને સારી સરફેસ ફિનિશ મળે છે, જે એક્યુરેસી જોઈએ છે એક્યુરેસી પણ મેટલ્સથી મળી શકે છે. યુઝફુલ ફોર લાર્જ નંબર ઓફ ક્વોન્ટિટી. વધારે જોબ આપણે બનાવવા હોય તો એની માટે મેટલ્સ યુઝફુલ છે. ગુડ મશીનેબિલિટી પ્રોપર્ટી. મેટલ્સની મશીનેબિલિટી પ્રોપર્ટી કેવી છે, સારી છે. યુઝફુલ ઇન મશીન મોલ્ડિંગ પ્રોસેસ. મશીન મોલ્ડિંગ પ્રોસેસમાં મેટલ જે છે એ યુઝફુલ છે. લોંગર લાઈફ કમ્પેર ટુ વુડ મટીરિયલ. વુડ મટીરિયલની કમ્પેરમાં કેવું છે, એની લાઈફ કેવી છે, વધારે છે. હવે એના ડિસએડવાન્ટેજ શું છે, મેટલ પેટર્ન્સ આર હેવી સો ડિફિકલ્ટ ઇન હેન્ડલિંગ. મેટલ્સ આપણે યુઝ કરીએ છીએ તો બટ ઓબ્વિયસ છે એનું જે વેટ હશે કેવું હશે, વધારે હશે, તો એના કારણે હેન્ડલિંગ જે છે થોડું અઘરું પડે છે. કોસ્ટલી ધેન વુડ. વુડની કમ્પેરમાં કેવું છે, મોંઘું છે. મોર ડિફિકલ્ટ ટુ રિપેર એન્ડ મોડિફાય. હવે કોઈ મેટલ્સનું પેટર્ન બનાવ્યું અને પછી એને રિપેર કરવું છે અથવા તો એમાં કોઈ મોડિફાય કરવું છે તો કેવું રહેશે, ડિફિકલ્ટ રહેશે. ડિફિકલ્ટ ટુ ગેટ રિક્વાયર્ડ સાઇઝ એન્ડ શેપ ધેન વુડ. હવે વુડની કમ્પેરમાં જે આપણને સાઇઝ અને શેપ જોઈએ છે એ કેવું રહેશે, એ અચીવ કરવું થોડું ડિફિકલ્ટ રહેશે. ધે આર લેબલ ટુ રસ્ટ એન્ડ કોરોઝન ટુ મેટલ ઇઝ પોસિબલ. હવે ધૂળ લાગવાથી, જ્યારે મેટલ પર ધૂળ લાગશે તો એમાં શું થશે, ધૂળ અથવા તો ભેજ લાગશે તો મેટલમાં શું થશે, કોરોઝન થશે. કઈ જગ્યાએ મેટલ્સની પેટર્ન યુઝ થાય છે તો યુઝફુલ ઇન માસ પ્રોડક્શન ઓફ સ્મોલર સાઇઝ ઓફ કોમ્પોનન્ટ.
નાની સાઇઝના કોમ્પોનન્ટનું જ્યારે માસ પ્રોડક્શન કરવું હોય તો એની માટે મેટલ્સ યુઝ થાય છે. યુઝફુલ ઇન મશીનિંગ મોલ્ડિંગ પ્રોસેસ, મશીનિંગ મોલ્ડિંગ પ્રોસેસમાં યુઝ થાય છે. એના પછી છે યુઝફુલ વેર સ્ટ્રેન્થ ઇન પેટર્ન ઇઝ રિક્વાયર્ડ, જ્યારે પણ સારી સ્ટ્રેન્થનું પેટર્ન જોઈએ છે તો એની માટે મેટલ્સનો યુઝ થાય છે. બેટર સરફેસ ફિનિશ કાસ્ટિંગ ઇઝ અચીવ્ડ, હવે સારી સરફેસ ફિનિશનું કાસ્ટિંગ જોઈએ છે તો એની માટે મેટલનો ઉપયોગ થાય છે, મેટલની પેટર્નનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ પ્લાસ્ટિક. Plastic have replaced other materials and finding their place as a modern pattern materials. પ્લાસ્ટિકે શું કર્યું છે કે બીજી બધી મેટલ્સ છે, વુડ છે, એ બધાની જગ્યા લીધી છે. થર્મોસેટિંગ રેઝિન, એમાં છે ફોનેટિક રેઝિન, ઇપોક્સી રેઝિન have the desired properties of pattern material. હવે થર્મોસેટિંગ રેઝિન જે છે એ પેટર્ન માટે યુઝ થાય છે. For making plastic pattern, a mold from plaster of Paris is prepared. હવે જ્યારે પણ પ્લાસ્ટિકની પેટર્ન બનાવવી હોય તો સૌથી પહેલાં તો પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી એક મોલ્ડ બનાવવામાં આવે છે. ધેન ધીસ મોલ્ડ ઇઝ ફિલ્ડ બાય રેઝિન એન્ડ અપ્લાઇંગ ડિફાઇનાઇટ ટેમ્પરેચર. પછી આ મોલ્ડ જે છે, આ મોલ્ડમાં શું છે, રેઝિન ભરવામાં આવે છે અને એને થોડાક ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં આવે છે. તો એના કારણે જે રેઝિન છે આ પ્લાસ્ટર ઓફ પેરિસને આપણે જે શેપ આપ્યો હશે એ શેપ લઈ લેશે, એટલે આપણને પ્લાસ્ટિકનું શું મળશે, એક મોલ્ડ મળશે અને આ રીતે પ્લાસ્ટિકનું પેટર્ન તૈયાર કરવામાં આવે છે. આ પ્લાસ્ટિકમાં ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકમાં ડાયરેક્ટલી એની પેટર્ન બનાવવામાં આવતી નથી. સૌથી પહેલાં તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ પ્લાસ્ટર ઓફ પેરિસનું એક મોલ્ડ તૈયાર કરવામાં આવે છે, પછી એમાં રેઝિન ભરવામાં આવે છે, બરાબર, અને જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે પોલું હશે, બરાબર, અને પછી એમાં રેઝિન ભરવામાં આવશે અને પછી એને ગરમ કરવામાં આવશે. તો એના કારણે જે રેઝિન છે એ મોલ્ડનો શેપ લઈ લેશે અને આ રીતે પેટર્ન તૈયાર કરવામાં આવે છે. હવે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને યુઝિસ જોઈ લઈએ આપણે. પ્લાસ્ટિક જે છે એ કેવું છે તો લાઇટ ઇન વેટ એન્ડ બેટર સ્ટ્રેન્થ, હલકું છે અને સ્ટ્રેન્થ કેવી છે, સારી છે, ડ્યુરેબલ છે એટલે કે વધારે ચાલી શકે છે. પ્રોવાઇડ્સ અ સ્મૂથ સરફેસ પ્રોવાઇડ કરે છે. મોઇસ્ચર રેઝિસ્ટન્સ વિયર એન્ડ કોરોઝન રેઝિસ્ટન્સ. પ્લાસ્ટિક પેટર્ન્સ આર ઇઝી ટુ મેક. દે પોઝેસીસ ગુડ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી છે. ગુડ રેઝિસ્ટન્સ ટુ કેમિકલ્સ માટે સારું રેઝિસ્ટ કરી શકે છે, કેમિકલ્સની અસર ના થાય પ્લાસ્ટિક પર. પછીના ડિસએડવાન્ટેજ શું છે તો મેટલ રેન્ફોર્સમેન્ટ ઇઝ રિક્વાયર્ડ બીકોઝ પ્લાસ્ટિક પેટર્ન્સ આર ફ્રેગાઇલ. હવે જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનું મેટલ રેન્ફોર્સમેન્ટ કરવું પડે છે. કેમ કે પ્લાસ્ટિકના પેટર્ન છે એ ફ્રેગાઇલ થઈ જાય છે. ઓકે, પ્લાસ્ટિક પેટર્ન્સ મે નોટ વર્ક વેલ વેન સબ્જેક્ટ ટુ શોક્સ એઝ ઇન મશીન મોલ્ડિંગ. હવે મશીન મોલ્ડિંગ જ્યારે તમે કરતા હોય અને વાઇબ્રેટિંગ થતું હોય તો એના કારણે પ્લાસ્ટિક પેટર્ન છે એ પ્લાસ્ટિક પેટર્ન સરખું કામ કરી શકે નહીં. હવે એના ઉપયોગો આપણે જોઈએ. યુઝડ વેર બેટર સરફેસ ફિનિશ કાસ્ટિંગ આર રિક્વાયર્ડ. જ્યારે પણ વધારે સારી સરફેસ ફિનિશના કાસ્ટિંગ જોઈએ છે તો ત્યારે પ્લાસ્ટિક પેટર્નનો ઉપયોગ થાય છે. યુઝડ ઇન લાર્જ ક્વોન્ટિટી સ્મોલ સાઇઝ કાસ્ટિંગ પ્રોડક્ટ્સ, જ્યાં વધારે ક્વોન્ટિટી અને નાની સાઇઝના કોમ્પોનન્ટ્સ છે બનાવવાના છે તો એ જગ્યાએ પ્લાસ્ટિકના પેટર્ન્સ યુઝ થાય છે. તો આ થઈ ગયું પ્લાસ્ટિકનું એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એના યુઝિસ. હવે આપણે જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ. Plaster of Paris is gypsum cement. It is used to manufacture intricate shape of casting. Water is used for mixing. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે તો જીપ્સમ સિમેન્ટ છે અને તેને પાણી સાથે ભેળવીને અને જે બી અટપટો, ઇન્ટ્રિકેટ મતલબ કે અટપટો, અનિયમિત આકાર આપી શકાય છે. હવે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એના યુઝિસ જોઈએ આપણે. સૌથી પહેલાં તો પહેલો એડવાન્ટેજ છે ઇટ પોઝેસીસ હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. હવે પ્લાસ્ટર ઓફ પેરિસની શું છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી છે, હાઈ છે. ઇન્ટ્રિકેટ શેપ ઇઝ ઇઝીલી અચીવ્ડ. કોઈ પણ અનિયમિત આકાર છે એ ઇઝીલી પ્લાસ્ટર ઓફ પેરિસથી આપણે બનાવી શકીએ છીએ. વુડ વર્કિંગ ઇક્વિપમેન્ટ્સ આર ઇઝીલી યુઝડ ઓન ધીસ મેટલ. લાકડા પર કામ કરતા ઓજારોને સહેલાઈથી ઉપયોગ થઈ શકે છે. હવે એનો ડિસએડવાન્ટેજ આપણે જોઈએ. From liquid to solid transformation, it will not shrinkage but expands. હવે તે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થતી વખતે
શ્રિંક થવાની બદલે એનું ફૂલે છે, મીન્સ કે એની સાઇઝ વધે છે. હવે એનો યુઝ આપણે જોઈએ. યુઝડ ફોર કોર બોક્સ પ્રિપરેશન. સૌથી પહેલાં તો પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ જગ્યાએ, તો કોર બોક્સ બનાવવા માટે યુઝ થાય છે. ધેન શું છે, સ્મોલ એન્ડ કોમ્પ્લિકેટેડ શેપ પેટર્ન પ્રિપરેશન ઇટ ઇઝ યુઝડ. નાના અને અટપટા આકારના પેટર્ન બનાવવા માટે. યુઝડ ફોર ફોલો બોર્ડ ઇન મોલ્ડિંગ પ્રોસેસ. મોલ્ડિંગ પ્રક્રિયામાં વપરાતા ફોલો બોર્ડ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ વેક્સ, કે જે છેલ્લું મટીરિયલ છે. વેક્સ પેટર્ન ઇઝ યુઝડ વેર very small quantity of job is casted or where only one or two casting is prepared. ઓછી ક્વોન્ટિટીના કાસ્ટિંગ જ્યારે કરવાનું હોય ત્યારે વેક્સનું પેટર્ન યુઝ થાય છે. બરાબર. જ્યારે આપણે કોઈ એક અથવા તો બે કાસ્ટિંગ કરવાના છે તો એની માટે વેક્સનું જે મટીરિયલ છે એ વેક્સ મટીરિયલ પેટર્ન માટે યુઝ થાય છે. કેમ ઓછી ક્વોન્ટિટીમાં? કેમ કે જ્યારે આપણે વેક્સનો યુઝ કરીશું તો એ પેટર્ન છે, પેટર્નને તોડી દેવામાં આવશે. બરાબર. એટલા માટે વેક્સ જે છે એ ઓછી ક્વોન્ટિટીના જ્યારે કાસ્ટિંગ કરવાના હોય તો એમાં વપરાતું હોય છે. હવે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોઈ લઈએ. બીજું કે જે વેક્સ છે આપણે કયા કયા વેક્સ યુઝ કરીએ છીએ, તો એમાં છે પેરાફિન વેક્સ, કાર્ન્યુબા વેક્સ, સેલાક વેક્સ, બીઝ વેક્સ, સેરેઝિન વેક્સ. ઓકે. હવે એના એડવાન્ટેજ આપણે જોઈએ. પેટર્ન ઇઝ પ્રિપેર્ડ ઇઝીલી એન્ડ ફાસ્ટ. વેક્સથી આપણે જલ્દીથી અને સરળતાથી પેટર્ન બનાવી શકીએ છીએ. પેટર્ન ઇઝ ટેકન આઉટ ઓફ મોલ્ડ સો ડ્રાફ્ટ અલાઉન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. હવે જ્યારે પણ આપણે કાસ્ટિંગ કરીશું અને વેક્સ પેટર્ન યુઝ કરવામાં આવી હશે તો પેટર્ન જ બહાર લઈ લેવામાં આવે છે, તો એના કારણે ડ્રાફ્ટ અલાઉન્સની જરૂર પડતી નથી. હવે ડ્રાફ્ટ અલાઉન્સ શું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. સેપરેટ કોર ઓર કોર બોક્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. અલગથી કોઈ કોર કે કોર બોક્સની જરૂર પડતી નથી. બેટર સરફેસ ફિનિશ ઇઝ અચીવ્ડ. સારી સરફેસ ફિનિશ આપણને મળે છે. ડિસએડવાન્ટેજ શું છે? સિંગલ પેટર્ન ઇઝ રિક્વાયર્ડ ફોર સિંગલ કાસ્ટિંગ, સો ફોર મોર પ્રોડક્શન ઇટ ઇઝ કોસ્ટલી. હવે પેટર્ન જે છે, વેક્સનું જે પેટર્ન છે એ એક જ કાસ્ટિંગ માટે યુઝ થાય છે. તો જ્યારે આપણે વધારે કાસ્ટિંગ કરવું હોય, વધારે નંબર ઓફ જોબ્સ બનાવવાના હોય તો ત્યારે આપણને એક કરતાં વધારે પેટર્નની જરૂર પડે છે અને એ જે છે શું બનાવે છે, કાસ્ટિંગને કોસ્ટલી બનાવે છે. વેરી મચ કેર ઇઝ રિક્વાયર્ડ ફોર હેન્ડલિંગ બીકોઝ લાઇટ ઇન વેટ. આપણે હેન્ડલિંગ માટે વધારે ધ્યાન રાખવું પડે છે. યુઝડ ઇન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. હવે વેક્સનું પેટર્ન જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં યુઝ થાય છે. ઓકે. તો અહીંયા 5 મટીરિયલ છે જે પેટર્ન માટે યુઝ થાય છે, કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ સિલેક્શન ઓફ પેટર્ન મટીરિયલ. પેટર્ન મટીરિયલ માટે શું ધ્યાન રાખવાનું, એ કઈ રીતે સિલેક્ટ કરવાનું. ધ ફોલોવિંગ આર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ પેટર્ન મટીરિયલ્સ. ધ નંબર ઓફ કાસ્ટિંગ રિક્વાયર્ડ. હવે આપણે સૌથી પહેલાં તો શું ધ્યાન રાખવું પડે, તો કેટલું કાસ્ટિંગ આપણે કરવાનું છે, કેટલી ક્વોન્ટિટીમાં કાસ્ટિંગ કરવાનું છે એના આધારે પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરવાનું. ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ પ્રોસેસ ઇઝ યુઝડ વેધર મશીન ઓર હેન્ડ મોલ્ડિંગ. હવે મોલ્ડિંગ પ્રોસેસ કઈ છે, બરાબર, કયા પ્રકારની છે, એ મશીન મોલ્ડિંગ છે કે હેન્ડ મોલ્ડિંગ છે, એના આધારે પેટર્નનું મટીરિયલ લેવાનું. સાઇઝ એન્ડ શેપ ઓફ કોમ્પોનન્ટ્સ ટુ બી કાસ્ટ. આપણે કયા સાઇઝનું કયા શેપનો કોમ્પોનન્ટ કાસ્ટ કરવાનો છે એના આધારે પેટર્ન મટીરિયલ લેવું પડે. એક્યુરેસી એન્ડ સરફેસ ફિનિશ રિક્વાયર્ડ. આપણને કેટલી એક્યુરેસી જોઈએ છે, કેટલી સરફેસ ફિનિશ જોઈએ છે એના આધારે પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરવાનું. ટાઈપ ઓફ કાસ્ટિંગ સચ એઝ સેન્ડ કાસ્ટિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. હવે આપણે સેન્ડ કાસ્ટિંગ કરીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કરીએ છીએ એ પ્રમાણે આપણે પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરવું પડે. પ્રોબેબિલિટી ઇન ડિઝાઇન ચેન્જિંગ. હવે કોઈ પણ ડિઝાઇનમાં ચેન્જ કરતા હોય તો એના આધારે તમારે કયું પેટર્ન મટીરિયલ લેવાનું છે એ બી તમારે ધ્યાન રાખવાનું છે. માની લો કે આપણે કોઈ કાસ્ટિંગનું ડિઝાઇન ચેન્જ કરવાની છે તો એ પ્રમાણે આપણે પછી એ પ્રમાણે પેટર્નનું મટીરિયલ લેવું પડે. પ્રોબેબિલિટી ઓફ રિપીટ ઓર્ડર. કેટલું રિપીટેશન કરવાનું છે એના આધારે પેટર્ન મટીરિયલ લેવું પડે. વન ટાઈમ કાસ્ટિંગ કરવાનું છે કે 2 વાર કરવાનું છે એ આધારે આપણે પેટર્ન મટીરિયલ લેવાનું. ટાઈપ ઓફ કોમ્પ્લિકેશન ઇન મેન્યુફેક્ચરિંગ આફ્ટર કાસ્ટિંગ. કાસ્ટિંગ કર્યા પછી શું કોમ્પ્લિકેશન આવી શકે એના આધારે પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરવું પડે.
when time is not available for preparation of pattern or only one or two components are to be casted and volume is very large, the pattern is prepared from used materials or from rejected pattern material directly used. Only change in allowance is required. So with this old casting, pattern used for new one and cost time is saved. જ્યારે પણ આપણે એક કે બે કોમ્પોનન્ટ માટે પેટર્ન બનાવવાનું છે અને જે પેટર્ન છે, જે પણ આપણે કોમ્પોનન્ટ બનાવવાનો છે, કોમ્પોનન્ટની સાઇઝ વધારે મોટી છે, બરાબર, પણ નંબર ઓફ કાસ્ટિંગ કોમ્પોનન્ટ છે એ ઓછા છે. માની લો કે કોઈ કોમ્પોનન્ટ આપણે મોટો કોમ્પોનન્ટ બનાવવાનો છે પણ એક જ કોમ્પોનન્ટ બનાવવાનો છે, તો એ ટાઈમે આપણે શું કરીશું કે જે જૂની પેટર્ન છે એ જૂની પેટર્નનું જ મટીરિયલ આપણે યુઝ કરીને અને પેટર્ન બનાવીશું, બરાબર. અથવા તો કોઈ જૂની પેટર્ન છે અને એને આપણે ફરીથી યુઝમાં લઈએ છીએ, તો આવા જે પેટર્ન છે એ આવા પેટર્નને આપણે યુઝ કરીને ફક્ત એમાં જે અલાઉન્સ લેવાના છે એ અલાઉન્સમાં ફેરફાર કરીને અને પછી એ પેટર્નને યુઝમાં ફરીથી લેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. જો શું થાય છે કે આપણે કોઈ કોમ્પોનન્ટ બનાવવાનો છે, ઓકે, એ કેવો છે, એક કે બે છે પણ કેવો છે, મોટી સાઇઝનો છે, તો એ દરમિયાન આપણે શું કરીશું, કોઈ નવી પેટર્ન બનાવવા જઈશું નહીં, પણ જે જૂની પેટર્ન છે એ જૂની પેટર્નને જ ફરીથી યુઝમાં લઈ લેવાની. એમાં જે મટીરિયલ યુઝ થયું છે એ મટીરિયલ યુઝમાં લઈ લેવાનું, અથવા તો કોઈ જૂની પેટર્ન આપણે ફરીથી યુઝ કરી શકતા હોય તો એ ફરીથી આપણે યુઝ કરી લેવાનું, ફક્ત એના અલાઉન્સ છે અલાઉન્સમાં ચેન્જ લાવી દેવાનો. ધીસ ઇઝ જનરલી નોટ યુઝડ ફોર લાર્જ ક્વોન્ટિટી કાસ્ટિંગ. કોઈ પણ વધારે ક્વોન્ટિટીનું કાસ્ટિંગ કરવું હોય તો એની માટે આ જે રિપીટેડ પેટર્ન છે આપણે ફરીથી યુઝ ના કરી શકીએ. હવે આપણે જોઈએ રિક્વાયરમેન્ટ્સ ઓફ પેટર્ન મટીરિયલ. આજના લેક્ચરનો છેલ્લો ટોપિક, required size and shape easily processed. પેટર્ન મટીરિયલની રિક્વાયરમેન્ટ શું છે? તો required size and shape easily processed, light in weight, high strength and longer life and resistance to wear, humidity or chemical process. Dimensions will not be changed due to heat and cold. Easily available, cheapest in cost. Easily repairable, better surface finish can be achieved. બરાબર. પેટર્ન મટીરિયલની જરૂરિયાતો શું છે? તો એમાં સૌથી પહેલું જે છે એ શું છે, તેના પર સહેલાઈથી કામ કરીને અને સહેલાઈથી આપણે આકાર આપી શકીએ. પછી શું છે કે વજનમાં કેવું હોવું જોઈએ, હલકું હોવું જોઈએ. વજનમાં કેવું હોવું જોઈએ, હલકું હોવું જોઈએ. સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ. ડાયમેન્શન, હીટિંગ અને કોલ્ડ ઠંડાપણાથી એના જે ડાયમેન્શન છે ડાયમેન્શનમાં ચેન્જ આવવો જોઈએ નહીં. કોસ્ટ કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. એને રિપેર આપણે ઇઝીલી કરી શકીએ અને સારી સરફેસ ફિનિશ મેળવી શકાય. બરાબર. તો આજે આ લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ટાઈપ્સ ઓફ પેટર્ન. થેન્ક યુ.